વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. આજે જોઈશું આપણે ભાગ 3. એની અંદર આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરમાં ભાગ 1ની અંદર ગુણોત્તરોનું વ્યસ્ત પ્રમાણ બરાબર જોયું કે સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો સેક અને ટેનનો કોટ, આ વ્યસ્ત પ્રમાણ જોયું. હવે ત્યારબાદ ચેપ્ટર સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2ની અંદર આપણે કોષ્ટક એટલે કે ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત એના ઉપરના દાખલા જોયા. હવે સ્વાધ્યાય 8.3 એ કોટિકોણ, ત્રિકોણમિતિય ગુણોત્તરનો કોટિકોણ, એ કોટિકોણ વિશેની વાત કરીશું. સૌપ્રથમ તો કોટિકોણ એટલે શું? તો કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર વિશે આપણે જોઈએ તો કોટિકોણ એટલે શું? જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય બરાબર, તો તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. આપણે 2 વર્ષથી આ કોટિકોણ શબ્દ ભણતા આવ્યા છીએ કે 40° કોટિકોણ, તો 40° કોટિકોણ શોધવું હોય તો 90માંથી 40 બાદ કરો એટલે કે 50. 40નો કોટિકોણ 50 બરાબર. 30નો કોટિકોણ 60, એ એકબીજાના કોટિકોણ કહેવાય. કોઈ પણ કાટકોણ ત્રિકોણના લઘુકોણો કાટકોણ ત્રિકોણની જોડ બનાવે છે, કોટિકોણની જોડ બનાવે છે. કોટિકોણની જોડ બનાવે છે એટલે કે બેનો સરવાળો 90 થાય છે. હવે કેવી રીતે તે આના ઉપરથી આપણે જોઈએ કે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો વચ્ચેનો સંબંધ. તો આપણે પહેલાં તો એક કાટકોણ ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC, જેમાં ખૂણો B કાટખૂણો છે બરાબર, કે આ ત્રિકોણ ABC છે, આ ખૂણો B કાટખૂણો છે. હવે બીજો કાટખૂણો અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 બરાબર, એમાં B 90° નીકળી ગયો બરાબર કાટખૂણો એટલે, તો A અને Cનો સરવાળો કેટલો થાય? 90 બરાબર. એટલે કે ત્રિકોણ ABCમાં B 90 છે, તો A વત્તા C બરાબર 180 ઓછા 90 એટલે 90. એનો અર્થ એ થયો કે A અને C એકબીજાના કોટિકોણ છે, કારણ કે બંનેનો સરવાળો 90 થાય છે. આમ નીચેની લીટીમાં જુઓ કે Cની કિંમત શું આવશે? 90 ઓછા A બરાબર, એટલે એકબીજાના કોટિકોણ કહેવાય છે. આ અંતિમ પદમાં જોઈએ તો A વત્તા C બરાબર 90 એટલે C બરાબર 90 માઇનસ ખૂણો A. આના ઉપરથી આપણે કોટિકોણના સૂત્ર જોઈએ કે સાઇન 90 માઇનસ A બરાબર કોસ A, કોસ 90 માઇનસ A બરાબર સાઇન A બરાબર. એટલે સાઇનનો કોટિકોણ કોસ, કોસનો કોટિકોણ સાઇન. પહેલામાં શું જોયેલું? વ્યસ્ત કોણ, સાઇનનો કોસેક, કોસનો સેક અને ટેનનો કોટ. જ્યારે અહીંયા જોજો કે સાઇન 90 માઇનસ A. હવે સાઇન 90 માઇનસ A એટલે શું? તો જુઓ સાઇન 90 માઇનસ A, તો C એટલે 90 માઇનસ A આ અંતિમ લીટીમાં છે, તો એ એટલે કે ખૂણો C. તો ખૂણો Cનો સાઇન C એટલે સાઇન 90 માઇનસ A થવાનો, તો તે કોણ થવાનો? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ABના છેદમાં AC બરાબર. એટલે કે એ જ રીતે ABના છેદમાં AC કોસ A પણ થાય અને સાઇન 90 માઇનસ A પણ થાય બરાબર. એટલે કે સાઇન 90 માઇનસ A બરાબર કોસ A, કોસ 90 માઇનસ A બરાબર સાઇન A બરાબર. તે જ રીતે ટેનનો કોટિકોણ કોટ અને કોટનો કોટિકોણ ટેન. ટેન 90 માઇનસ A એટલે કે ખૂણો C બરાબર. તો ટેન C ABના છેદમાં BC, તે જ રીતે કોટ A પણ ABના છેદમાં BC. એટલે કે ટેન 90 માઇનસ A બરાબર કોટ A અને કોટ 90 માઇનસ A બરાબર ટેન A. એ જ રીતે સેક 90 માઇનસ A બરાબર કોસેક A અને કોસેક 90 માઇનસ A બરાબર સેક A. આ ABના છેદમાં AC, BCના છેદમાં AC એ શું બતાવે છે? તો ખૂણા A કોસ છે એટલે ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. સાઇન A એટલે ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. કોટ A એટલે ખૂણા A માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ટેન A એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોના? ખૂણા એની. કોસેક A એટલે કર્ણના છેદમાં સામેની બાજુ અને સેક A એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. એ જ રીતે સાઇન 90 માઇનસ A એટલે
તો આ 90 માઇનસ એ એટલે આ અંતિમ લીટીમાં તમે જુઓ તો સી બરાબર 90 માઇનસ એ બરાબર ખૂણો એ, બરાબર. એટલે આ જો છે અંતિમ લીટીમાં ખૂણો સી બરાબર 90 માઇનસ ખૂણો એ, એટલે કે એ કોણ છે? ખૂણો સી છે, બરાબર. એટલે આપણે આ લેવાનું કે સાઇન 90 માઇનસ એટલે સાઇન સી એ બીના છેદમાં એસી, કોસ સી બીસીના છેદમાં એસી, ટેન સી એ બીના છેદમાં બીસી, એટલે સેમ થાય છે, બરાબર. એટલે કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. આટલા સૂત્ર આપણે ગોખવાના. ટૂંકમાં આટલું યાદ રાખવાનું. સાઇનનો કોટિકોણ કોસ, કોસનો સાઇન, ટેનનો કોટ, કોટનો ટેન, સેકનો કોસેક, કોસેકનો સેક. હવે આપણે સ્વાધ્યાય 8.3 પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 8.3 પ્રશ્ન 1. હવે વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે COVID-19ની પરિસ્થિતિની અંદર આ સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 2, 4 અને 6 બાદ કરવામાં આવ્યો છે. આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. કિંમત શોધો. સાઇન 18° છેદમાં કોસ 72°. પ્રથમ દાખલો. તો આપણને ખબર છે કે કોસનો કોટિકોણ સાઇન અને સાઇનનો કોટિકોણ કોસ, બરાબર. તો અહીંયા આપણને કોસ એ 72 આપેલો છે. તમે સાઇન લેવ તો પણ ચાલે, પણ અહીંયા કોસ લીધો છે. તો કોસ એ બરાબર સાઇન 90 માઇનસ એ કોણ છે? તો અહીંયા એ 72 છે. એટલે આની અંદર એની જગ્યાએ આપણે મૂકીશું 72, બરાબર. એટલે કોસ 72 બરાબર સાઇન 90 માઇનસ 72 આ સૂત્રની અંદર મૂકી દઈશું. એની જગ્યાએ શું મૂકીશું? 72. એટલે 90 માઇનસ 72. તો સાઇન 90 માઇનસ 72, 90માંથી 72 જાય તો કેટલા આવે? 18. આમ કોસ 72 બરાબર સાઇન 18. એટલે સાઇન 18 છેદમાં કોસ 72ની કિંમત સાઇન 18 લેવો. ઉપર નીચે ભાગ ચાલશે એટલે જવાબ આવશે 1. એ જ રીતે ટેન 26° છેદમાં કોટ 64°. તો આપણે નીચેનું લઈએ કે કોટ 64°. તો કોટ એ ની કિંમત ટેન 90 માઇનસ એ, અહીંયા એની જગ્યાએ આપણે શું લખશું? 64, બરાબર. એટલે આવશે કોટ 64. આની અંદર કિંમત મૂકો. કોટ 64 બરાબર ટેન 90 માઇનસ 64. હવે 90માંથી 64 જાય તો શું આવે? ટેન 26°. એટલે કે કોટ 64 અને ટેન 26 સરખા. એટલે કે આની અંદર કોટ 64ની જગ્યાએ આપણે મૂકી દઈશું ટેન 26 અને ટેન 26 એટલે કિંમત આવશે 1. ત્રીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 1નો ત્રીજો. કોસ 48° માઇનસ સાઇન 42°. તો આપણે કોસની કિંમત લઈએ. તો કોસ સૂત્ર લખીશું કોસ એ બરાબર સાઇન 90 માઇનસ એ. હવે આની અંદર એની જગ્યાએ આપણે લખીશું 48. તો 48, તો અહીંયા આવશે આમાં 90 માઇનસ એમાં 48 મૂકો એટલે સાઇન 90 માઇનસ 48. હવે 90માંથી 48 જાય તો સાઇન 42. આ સાઇન છે એટલે સાઇન તો તેમનો તેમ, આનું સાદરૂપ આપી દેવાનું. આનું સાદરૂપ આવશે 42°, બરાબર. એટલે કોસ 48ની જગ્યાએ આપણે મૂકીશું સાઇન 42 આમાં. એટલે કોસ 48 માઇનસ સાઇન 42, તો સાઇન 42 માઇનસ સાઇન 42 બરાબર 0. જવાબ આવશે 0. હવે કોસેક 31° માઇનસ સેક 59°. આપણે સેકની કિંમત મૂકીએ. કોસેક નહીં મૂકી શકીએ, અહીંયા સેકની મૂકી છે તો સેકની જોઈએ. સેક એ અંશ બરાબર કોસેક 90 માઇનસ એ. એની જગ્યાએ આપણે મૂકીશું 59, કારણ કે સેક સાથે કોણ છે? 59°. એટલે સેક 59 બરાબર કોસેક 90 માઇનસ 59. 90માંથી 59 જાય તો કોસેક 31. આમ સેક 59 બરાબર કોસેક 31. આની અંદર કિંમત મૂકો એટલે જવાબ આવશે 0. પ્રશ્ન નંબર 2 કેન્સલ કરેલો છે એટલે આપણે પ્રશ્ન નંબર 3 લીધો છે કે જો 2a લઘુકોણનું માપ હોય તથા tan a બરાબર કોટ a માઇનસ 18° હોય તો એની કિંમત શોધો. આપણને જે સૂત્ર આપેલું છે તે લખી દઈએ કે tan 2a બરાબર કોટ a માઇનસ 18°. આ આપેલું છે, બરાબર. હવે આપણે અહીં આ સૂત્ર વાપરીશું ટેનનું સૂત્ર કયું વાપરીશું? આ સૂત્ર કે tan a બરાબર કોટ
90 માઇનસ એ. આ ડાબી બાજુ તે જમણી બાજુ ને જમણી તે ડાબી બાજુ લખી છે સૂત્રની અંદર, પણ આપણે આ સૂત્ર વાપરીશું કે tan a બરાબર cot 90 માઇનસ એ. હવે એની જગ્યાએ આપણે શું મૂકીશું? 2a. બરાબર, એની જગ્યાએ અહીંયા ટેનની કિંમત 2a આપી છે, એટલે એની જગ્યાએ આપણે મૂકીશું આ સૂત્રની અંદર 2a. એટલે ટેનનું શું થઈ જશે? આ સૂત્રમાં કિંમત મૂકો એટલે ટેનનું થઈ જશે cot 90 માઇનસ 2a. બરાબર, એટલે ટેન એની જગ્યાએ 2a મૂકતા tan 2a બરાબર cot 90 માઇનસ 2a. આ જમણી બાજુ તો તેમની તેમ. આ ડાબી બાજુની અંદર આપણે માત્ર આ સૂત્ર વાપર્યું છે કે tan a બરાબર cot 90 માઇનસ a. ફરીથી બોલું છું તો એની જગ્યાએ આપણે 2a મૂકો એટલે tan 2a બરાબર cot 90 માઇનસ 2a. એટલે tan 2a ની કિંમત આવશે cot 90 માઇનસ 2a. આ જમણી બાજુ તો cot a માઇનસ 18 તેમનું તેમ. હવે આ બંને બાજુ cot સરખું. બરાબર, cot સરખું એટલે જો cot સરખા તો એના ખૂણા પણ સરખા. તેના ખૂણા પણ સરખા. એટલે બંને બાજુથી આપણે cotને દૂર કરીશું, કારણ કે cot સરખી તો એના cot સરખા તો એના ખૂણા પણ અહીંયા સરખા બતાવેલા છે, એટલે કે 90 માઇનસ 2a બરાબર a માઇનસ 18. હવે સાદરૂપ આપો. અહીં ઓછા 18ને ડાબી બાજુ લાવો એટલે +18, ઓછા 2a ને જમણી બાજુ લઈ જાઓ એટલે +2a. આમ 3a બરાબર 108, એટલે કે 108 ભાગ્યા 3 એટલે એની કિંમત આવી 36. આમ એની કિંમત આપણને મળે છે 36. પ્રશ્ન નંબર 5. જો 4a લઘુકોણનું માપ હોય, આગળના જેવો જ દાખલો, તો sec 4a બરાબર cosec a માઇનસ 20, તો એની કિંમત શોધો. તો આની અંદર આપણને જે આપેલું છે સમીકરણ તે લખી દેવાનું. બરાબર, હવે આપણે સૂત્ર વાપરીશું આ કે sec ની કિંમત cosec 90 માઇનસ થીટા. sec થીટા બરાબર cosec 90 માઇનસ થીટા. તો હવે થીટાની જગ્યાએ અહીંયા શું આપેલું છે? 4a. એટલે આની અંદર 4a કિંમત મૂકો થીટાની જગ્યાએ, એટલે sec 4a બરાબર cosec 90 માઇનસ 4a. એટલે sec 4a ની કિંમત આપણે મૂકીશું cosec 90 માઇનસ 4a. ડાબી બાજુમાં આ થશે, જમણી બાજુમાં cosec a માઇનસ 20 એમનું એમ જ. બરાબર, હવે cosec સરખું તો એના ખૂણા પણ સરખા, એટલે એના ખૂણાને સરખાવી દેવું. આ ખૂણાને સરખાવતા, બરાબર, ખૂણાને સરખાવો અને સાદરૂપ આપો. 90 + 20 બરાબર a પ્લસ 4a, એટલે 5a બરાબર 110. આમ 110 ભાગ્યા 5 એટલે એની કિંમત આવી 22. આમ એની કિંમત મળે છે. હવે તમે આ દાખલામાં જોતા હો તો આ દાખલાની અંદર તમે વધારે બુદ્ધિની દોડાવી હોય તો આમ દોડાવવાની કે આપણને આપેલું છે sec 4a બરાબર a cosec a માઇનસ 20. તો આપણે કોઈ પણ એક બાજુ 90 માઇનસ લખી દેવાના. જો 90 માઇનસ 4a બરાબર a માઇનસ 20. આ દાખલામાં જુઓ તો અહીંયા 2a બરાબર a માઇનસ 18 છે, તો આ બાજુ 2a તરફ 90 માઇનસ 2a લખી દેવાના. a માઇનસ 18 એટલે એની કિંમત આપણને મળી જાય. એવું કેમ થાય? તો આ સૂત્રને કારણે. પ્રશ્ન નંબર 7. sin 67° વત્તા cos 75° ને 0 અને 45°ના માપવાળા વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. તો એકદમ સહેલું છે. sin 67° વત્તા cos 75°. તો sin a બરાબર cos 90 માઇનસ a. એ સૂત્રમાં કિંમત મૂકો એટલે sin a ની કિંમત શું થવાની? cos 90 માઇનસ a. બરાબર, એટલે કે તમે અહીંયા આ રીતે આપેલું છે એ cos a બરાબર sin 90 માઇનસ a અને sin a બરાબર cos 90 માઇનસ a, એટલે કે થીટા પણ લખી શકો તમે. આ બંને સૂત્રો તમે વાપરો. હવે આ દાખલો આ રીતે પણ થાય કે સાઇનને એમનું એમ રવા દેવું. 67ને તમે લખી દો 90 - 23, 90માંથી 23 બાદ કરો એટલે 67. બરાબર, એટલે આવશે સાઇનનો થઈ જશે cos 23. બરાબર, એ જ રીતે cos 75, તો cos તેમનું તેમ રાખો, એને લખી દેવું 90 માઇનસ 15, એટલે cosનું થઈ જશે sin 15°. આ રીતે પણ થઈ શકે.
અથવા તો તમે આગળના દાખલામાં કરેલું છે આ રીતે સૂત્ર તે રીતે કરવું હોય તો આમ થાય સાઇન એ બરાબર cos 90 માઇનસ એટલે અહીંયા તમે લખી શકો અહીંયા કે cos 90 માઇનસ 67 બરાબર, પછી 23 કરો તો પણ ચાલે, અને cos થીટા બરાબર સાઇન 90 માઇનસ થીટા એ વાપરો બરાબર. તો અહીંયા લખી શકો ડાયરેક્ટ કે સાઇન 90 માઇનસ 75 એટલે સાઇન 15 બરાબર. આગળના પ્રમાણે પણ થઈ શકે અથવા તો આ રીત પણ થઈ શકે, બેમાંથી જે રીત તમને સારી લાગે તે તમે કરી શકો. હવે આ ઉદાહરણનો એક પ્રશ્ન છે કે જો 3a એ લઘુકોણનું માપ હોય તો સાઇન 3a બરાબર cos a માઇનસ 26 એની કિંમત શોધો. તો આગળના જેમ કે સાઇન 3a બરાબર cos a માઇનસ 26 અંશ. તો આની અંદર સાઇન 3a, તો સાઇન 3a આપણે કરીશું 90 cos 90 માઇનસ 3a બરાબર. એટલે સાઇન 3a બરાબર cos 90 માઇનસ 3a એટલે સાઇન 3aની જગ્યાએ આપણે લખી દઈશું cos 90 માઇનસ 3a બરાબર. અને આ રીતે cos 90 માઇનસ 3a લખીને આપણને એની કિંમત મળી જાય છે બરાબર. આગળના સ્વાધ્યાયની જેમ કે cos 90 માઇનસ 3a બરાબર a માઇનસ 26 એટલે 90 માઇનસ 3a બરાબર a માઇનસ 26. આમાં માઇનસ 26ને ડાબી બાજુ લઈ જાવ એટલે 90 વત્તા 26, 90 વત્તા 26 એટલે 116, અને આ 3a જમણી બાજુ લઈ જાવ એટલે 4a આગળના દાખલાની બરાબર બરાબર. એટલે 4a બરાબર 116 અંશ બરાબર. એટલે 116 અંશ એટલે એની કિંમત આપણને 116 અંશ ભાગ્યા 4 એ રીતે મળે છે. પ્રશ્ન નંબર 9, tan 65 અંશ છેદમાં cot 25 અંશ. આ ઉદાહરણ 9 છે બરાબર, ચોપડીનું ઉદાહરણ. હવે આની અંદર કોઈ પણ એક કિંમત આપણે બદલી લેવાની આગળના પ્રશ્ન નંબર 1ની જેમ. તો cot 25ની કિંમત આપણે બદલીશું કે cot a સૂત્ર વાપરીશું cot a બરાબર tan 90 માઇનસ a એની જગ્યાએ 25 મૂકી દેવું. તો cot 25 બરાબર tan 90 માઇનસ 25, 90માંથી 25 જાય તો 65 અંશ બરાબર. એટલે આ રીતે આપણને કિંમત મળે છે કે tan 65 છેદમાં cot 25ની કિંમત પણ 65 અંશ એટલે એક કિંમત મળે છે બરાબર. આ રીતે આપણે પ્રશ્ન કરી શકીએ બરાબર. હવે આ જે 10મો દાખલો છે એ 10મા દાખલામાં આ રીતે તમે જોઈ શકો cos સરખા એટલે આ સરખું એટલે આ તમે બાજુ સરખાવો એટલે એની કિંમત આપણને મળે છે 29 બરાબર. 116 ભાગ્યા 4 29 અંશ. એ જ રીતે 11મો દાખલો cot 85 અંશ વત્તા cos 75 અંશ એને 0 અને 45 અંશના ખૂણાની વચ્ચે ફેરવો. તો cot 85 એને આપણે લખીશું cot 90 માઇનસ 5 અંશ એટલે કે tan 5 અંશ, અને cos 75 અંશ એટલે કે cos 90 માઇનસ 15 અંશ. 75 અહીંયા લાવવાના છે એટલે અહીંયા 90 માઇનસ 15 એટલે sin 15 અંશ. એટલે 5 અંશ અને 15 અંશ આ રીતે તમે લખી શકો. આમ અહીંયા તમે આ ઉદાહરણ 9, આ ઉદાહરણ 10 નો આ ભાગ અને આ ઉદાહરણ 11 આટલું જોયું અને સ્વાધ્યાય 8.3 પૂરું કર્યું. આ દરેક કોટીકોણના દાખલા એકવાર નોટમાં તમારે ગણી જવા. થેન્ક યુ.